શિવમ શંકરમ. સજ્જનો અને બહેનો, ભગવાન ત્રિકમજીની પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આજે પહેલો દિવસ છે. બહુ ધૂમધામથી તમે નગરયાત્રા કરી. આખા ગામમાં બહુ મોટો ઉત્સાહ છે, આનંદ છે. વર્ષો જૂનું ગામનું એક મંદિર, એને એકદમ નવો સુંદર આકાર અપાયો છે. આ ગામમાં પહેલા જેમ નાના નાના મકાનો હતા, માટીના મકાનો હતા, એમાંના ઘણા આજે બંગલામાં પરિવર્તિત થયા. માણસો સારા મકાનમાં રહેતા થયા, સારા કપડાં પહેરતા થયા, સારા વાહનોમાં ફરતા થયા. એટલે ભગવાનને પણ નવું ઘર જોઈએ, અને ભગવાનનું નવું ઘર આખા ગામની અસ્મિતા વધારે એવું હોવું જોઈએ. ગામમાં કોઈ પગ મૂકે અને પૂછે કે આ ગામમાં જોવા જેવું શું છે, તો કોઈના બંગલાને ના બતાવવામાં આવે. પણ ગામમાં કોઈ મંદિર હોય, હાઈસ્કૂલ હોય, કોલેજ હોય, લાઇબ્રેરી હોય, બગીચો હોય, એવી કોઈ જગ્યા બતાવવામાં આવે. એટલે આ મંદિર એ ગામની એક અસ્મિતા છે, ગામનું એક ગૌરવ છે. અને મેં જોયું કે બહુ સુંદર મંદિર બાંધ્યું છે. ભગવાન એમાં પ્રતિષ્ઠિત થશે અને ગામના લોકોનું ગૌરવ વધશે. જરા વાતને સમજજો, ધ્યાન આપજો. ત્રિકમજી એટલે શું? તમે લગભગ 150 વર્ષથી આ દેવની ઉપાસના કરો છો, પણ કદી એમના નામના અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો? કયા ભગવાન છે કે ત્રિકમજી? તો ત્રિકમજી એટલે શું એ ખબર નહીં. તો ત્રિકમજી ઘણી વાર આવું બનતું હોય છે, તમે જેની ઉપાસના કરો છો એના નામને, એના રૂપને, એના ગુણને જો તમે જાણવાની જિજ્ઞાસા ના કરો તો તમે એક ચીલાચાલુ પ્રક્રિયા માત્ર પૂરી કરો છો. હવે અમને કે બેસી જાઓ, મને વિક્ષેપ થાય છે. બેસી જાઓ, બેસી જાઓ, બહાર નીચે બેસી જાઓ, કોઈ હરફર ના કરો, બેસી જાઓ. ધ્યાન દો. જિજ્ઞાસા હોય તો તમે રહસ્યને પામી શકો, અને જિજ્ઞાસા ન હોય તો તમે રહસ્યને પામી શકો નહીં. ત્રિકમજી એટલે શું? ત્રિકમજી શબ્દ અપભ્રંશ છે. ત્રિકમજી મૂળમાં ત્રિવિક્રમ. જો તમને ખ્યાલ હોય તો અમારે વેદોમાં 1-2 મંત્રો આવે છે. એ મંત્રોની અંદર એવું લખ્યું છે, પાદોસ્ય સર્વા ભૂતાની ત્રિપાદસ્યામૃતં દિવી. આ જે બ્રહ્માંડ છે એનો જે એક ભાગ છે એ માત્ર એક ભાગ છે, અને એના જે 3 ભાગ છે, અમૃતમ દિવી, એ અંતરિક્ષમાં દિવ્ય લોકમાં એના 3 ભાગ અમૃત છે. એટલે જેમ આ સંસારની અંદર મૃત્યુથી વસ્તુઓ બદલાયા કરે છે એવા નથી. એક બીજી જગ્યાએ લખ્યું છે, ત્યતિષ્ઠત દશાંગુલમમાં, એ 10 આંગળના ઉપર બેઠેલો છે. ત્રેધા નિદધે પદમ, એને 3 પગલા મૂક્યા, અને 3 પગલા મૂક્યા
એટલે એનું નામ ત્રિકમ પડ્યું. સંસ્કૃતમાં ક્રમુ ધાતુ છે, એનો અર્થ થાય છે પાદ વિક્ષેપે. આ જે પગ છે એ પગને આગળ પાછળ મૂકવા, ચાલવું ગતિ અર્થમાં, એના અર્થમાં ક્રમુ છે. એટલે આપણે એનાથી શબ્દ બન્યો ક્રમ. પણ એ ક્રમના આગળ વી ઉપસર્ગ લગાવો તો થઈ જાય વિક્રમા. વિક્રમનો અર્થ થાય પરાક્રમ. શબ્દને સમજો જરા. એક ક્રમ હોય ને એક પરાક્રમ હોય. તમે જમવા બેઠા, 4 રોટલી ખાધી, એ ક્રમ કહેવાય. પણ કોઈ માણસ જમવા બેસે અને 20 માણસની રસોઈ ખાઈ જાય, એ પરાક્રમ કહેવાય. ખ્યાલ આવ્યો? દરેક ગામમાં 1-2 પરાક્રમ કરનારા રહેતા જ હોય છે. માણસામાં પણ જરૂર હશે કાં તો. હું અમદાવાદમાં પહેલા રહું. શ્રાદ્ધ પક્ષમાં લોકો શ્રાદ્ધ કરે એટલે સંન્યાસ આશ્રમમાં નિમંત્રણ આપે. પાઠશાળામાંથી 1 વિદ્યાર્થી 2 વિદ્યાર્થીને મોકલજો. એક બહેન આવ્યા, એમણે કહ્યું મારે કાલે શ્રાદ્ધ છે, એક વિદ્યાર્થીને જમવા મોકલજો, પણ ગુજરાતી હોવો જોઈએ, ગુજરાતી વિદ્યાર્થીને મોકલજો. પૂછ્યું કેમ ગુજરાતી કેમ હોવો જોઈએ? ગયા વર્ષે એક રાજસ્થાનનો વિદ્યાર્થી આવેલો, તે અમે શ્રીખંડ પૂરી કરેલી, બજારમાંથી 2.5 કિલો શ્રીખંડ લાવેલા આખા પરિવાર માટે. પહેલા મહારાજ જમી લે, પછી અમે બધા જમીએ, પણ એ 2.5 કિલો એ જ ખાઈ ગયો. અને એને ખાતરી થઈ ગઈ કે હવે તપેલીમાં કશું નથી રહ્યું. ત્યારે પછી કહ્યું કે હવે ચાલશે, હવે વાંધો નથી. આને પરાક્રમ કહેવાય. ખ્યાલ આવ્યો છે? જે ચીલાચાલુ પદ્ધતિથી જીવન જીવે એ ક્રમ કહેવાય. પણ જે ચીલાથી બહાર નીકળીને વિશિષ્ટ કાર્ય કરે એને પરાક્રમ કહેવાય. તમારી ગામની ભાગોળે કોઈ પાળિયા છે? નહીં હોય. પાળિયા બધા કાઠિયાવાડમાં, ગુજરાતમાં પાળિયા નહીં. કાઠિયાવાડ કચ્છમાં જાઓ, એવું ભાગ્યે જ કોઈ ગામ હશે કે જ્યાં પાળિયા ના હોય. એ પાળિયા કોના છે? પરાક્રમીઓના છે. જેમણે કોઈ અસાધારણ કામ કર્યું હોય, ગામ ઉપર ડાકુઓ ચડી આવ્યા હોય, લૂંટારાઓ ચડી આવ્યા હોય, અને ધીંગાણે ચડ્યા હોય ને ધીંગાણામાં મરાયા હોય. એક બીજી વાત યાદ રાખજો, ઈશ્વરને, પરમેશ્વરને તાજા તોડેલા નારિયેળ ગમતા હોય છે. જે ખખડી ગયેલા, કોવાઈ ગયેલા, એ નથી ગમતા હોતા. બલિદાનની ગાથાઓ જોજો, બધા યુવાનોની ગાથા. 60 વર્ષ પછી કોઈને કોઈક બલિદાન આપવા ચાલો તો કે જાઓ, તમે જાઓ. યુવાવસ્થા એ બલિદાનની અવસ્થા છે. મીંઢળ બાંધેલો વરરાજા હોય, ચોરીમાં બેઠો હોય, અને જો ગામ ઉપર ધીંગાણું થયું હોય ને બુંગીઓ ઢોલ વાગે તો એ બધું પડતું મૂકીને જાય. કારણ કે જિંદગી છે ને એ હૃદયના ઉત્સાહમાંથી આવતી હોય છે. સૌરાષ્ટ્ર એક ગામ પાળિયા વાળું. આપણે ગુજરાતે પાળિયા ના કર્યા. જ્યાં પાળિયા છે ત્યાં ઇતિહાસ છે, જ્યાં પાળિયા છે ત્યાં ગાથાઓ છે, જ્યાં પાળિયા નથી ત્યાં ઇતિહાસ નથી. એકવાર ભગવાને પણ પરાક્રમ કર્યું. શબ્દને સમજજો. એને હવે વૈદિક વાતને હું પૌરાણિક રૂપમાં લઈ આવું. બલિરાજા થયો, પાતાળ દેશનો બલિરાજા. અને બલિરાજાના ત્યાં વામન રૂપ લઈને ભગવાન ગયા. બહુ ઠીંગણા, નાના સરખા. બલિરાજાને કહ્યું કે આવો, પધારો મારા આંગણે, તમે મારા આવો ભાગ્ય. બોલો આપની શું ઈચ્છા છે? એમણે કહ્યું મારે કોઈ લાંબી ઈચ્છા નથી, મને માત્ર 3.5 ડગલા જમીન આપ.
3.5 પગલા મને જમીન આપ. અને બલી કે છે, અરે જરા વધારે માગો, 3.5 ડગલા શું, અહીં તો ઘણી જમીન પડી છે. બસ ના કે વધારે નહીં જોઈએ, મને માત્ર 3.5 ડગલા જ જમીન જોઈએ. શુક્રાચાર્ય ગુરુ છે. શુક્રાચાર્ય કહ્યું, જો આ બટુકને તો હું જેમ તેમ ના સમજીશ, બંધાઈ ના જઈશ, દાન આપવા જેવું નથી. બલીએ કહ્યું, ના, હું આપીશ, તમે વચ્ચે આડા ના આવો. ઘણી વાર આવા માણસો હોય છે. જ્યારે આ મંદિર બંધાતું હોય, જ્યારે આ મંદિરનો ફાળો થતો હોય, સામે ચાલીને લોકો પૈસા આપતા હોય, ત્યારે કેટલાક માણસો એવા હોય જે ઘેર ઘેર ફરીને એવું શીખવાડતા હોય કે આપશો નહીં હો, આપશો નહીં હો. પછી જુદા જુદા કારણો આપતા હોય. કેટલીક વાર તો ફિલસૂફી આવતી હોય. મારા એક ઓળખીતા આચાર્ય છે, શિક્ષક છે. એમણે એક દિવસ મને કહ્યું કે આ માળાઓ ચડાવે એ બિલકુલ ખોટી વાત છે. આટલા પૈસા માળાઓમાં નાખવા એના કરતા કોઈ ગરીબને આપવા સારા. મેં કહ્યું, કેટલો ઊંચો આદર્શ છે તમારો, ઊંચામાં ઊંચો તમારો આદર્શ છે. એટલે મને કે હું કોઈ દિવસ એક પૈસો ફૂલમાં નથી નાખતો, કોઈ દિવસ હું માળા નથી લઈ જતો. બહુ સારી વાત છે. પણ મેં કહ્યું, એ માળાના નિમિત્તના જે 5 રૂપિયા છે, એવા કેટલા 5 રૂપિયા તમે ગરીબોને આપ્યા? માળાના નિમિત્તે બચાવેલા જે 5 રૂપિયા છે, એ યાદ કરી કરીને તમે કેટલા ગરીબોને આપ્યા? મને કે ના, એ હજુ શરૂઆત નથી કરી. ત્યારે મેં કહ્યું, જે માળા ચડાવે છે ને એ ગરીબને 5 રૂપિયા આપે છે. માળા એકલી નથી ચડતી હોતી, એના અંદર એ ઉદારતા, એ દાનવૃત્તિ એના અંદર સહજ હોય છે. તમારી ફિલસૂફી છે એ તો માત્ર ગરીબને ઢાલ બનાવીને આગળ આવી છે. તમારે ત્યાં ગરીબને ટુકડો નહીં મળે. આ માળા ચડાવનારના ત્યાં કૂતરાને રોટલો મળશે, ગરીબને રોટલો મળશે, મંદિરના પૂજારીને રોટલો મળશે. કેટલીક વાર એવું બનતું હોય કે તમે બહુ ઊંચી ફિલોસોફી લઈને લોકોને નકારાત્મક જીવન આપતા હો. ઘણી વાર એમ લાગે તમારી વાત બહુ વજૂદવાળી છે, તત્વવાળી છે, પણ અંદર જુઓ તો એમાં નકાર સિવાય બીજું કશું ના હોય. શુક્રાચાર્ય કહ્યું કે આ કામ કરવા જેવું નથી, તું રવા દે. બલી ના માની. શુક્રાચાર્ય યુક્તિ કરી કે જે જારી છે એની અંદર એક કમંડળના નાળચાની અંદર પેસી જતું, પાણી બહાર નીકળે ને સંકલ્પ થાય જ નહીં. એ નાળચામાં પેસી ગયા. વામને પોતાનું જે આસન હતું દર્ભનું, એમાંથી એક સળી કાઢી અને કહ્યું, ત્યાં જરા નાળી સાફ કરવાની જરૂર છે. શબ્દને સમજજો, દરેક જગ્યાએ નાળી સાફ કરવાની જરૂર હોય છે. એમાં એ દાબડાની સળી નાખી અને શુક્રાચાર્યની આંખ ફૂટી ગઈ. સંકલ્પ થઈ ગયો. શુક્રાચાર્ય નિષ્ફળ રહ્યા. આવું ઘણી વાર બનતું હોય છે. માણસ બીજાની ઉદારતાને સહન ન કરી શકે, માણસ બીજાના ખર્ચાને સહન ન કરી શકે અને પછી પોતાની આંખ ફોડાવે, પણ એ સહન ન કરી શકે. વામને કહ્યું, બલી, મારે 3 ડગલા પૃથ્વી, 3.5 ડગલા પૃથ્વી જોઈએ. કહ્યું, ભલે, જ્યાં જોઈએ ત્યાં આપ લઈ લો. એમ તમે સૌ જાણો છો, બહુ પ્રસિદ્ધ અને પ્રચલિત કથા છે. પહેલા પગલામાં આખી પૃથ્વી લઈ લીધી, બીજામાં સ્વર્ગ, ભૂર, ભુવા, સ્વ, 3 લોક લઈ લીધા. 3 પગલામાં 3 લોક. હવે અડધું પગલું મારે ક્યાં મૂકવું? બલીએ કહ્યું, મારા માથા ઉપર મૂકો. અને એ પગલું બલીના માથા ઉપર મૂક્યું. બલી પાતાળ ગયો.
આ પૌરાણિક કથા છે. તમે ઘણી વાર સાંભળી હશે, પણ કોઈ દિવસ એમાં ડૂબકી મારવાનો પ્રયત્ન કર્યો? 3.5 ડગલાનો મેળ કેમ આવ્યો? અડધા પગલામાં માથા ઉપર પગ મૂકીને એને પાતાળમાં વિદાય કર્યો. તે પાતાળ મપાયું તો નતું મપાયું? પહેલા પગલાની અંદર જયારે આ પૃથ્વી આવી ગઈ, કોણ છે? બીજા પગલામાં જયારે સ્વર્ગ આવી ગયું, ત્રીજા પગલામાં એના ઉપરનો લોક આવી ગયો, બલિ ક્યાં બચ્યો? પછી બલિ આ 3 લોકમાંથી જુદો હતો કે અડધા પગલાની જગ્યા આપી? બલિ 3 લોકમાં આવી ગયો. મારી બહુ મોટી ફરિયાદ છે કે આપણે કદી પણ કથાઓના પેટમાં નથી જતા, શબ્દોનો સ્ફોટ નથી કરતા, અને વંશ પરંપરાથી સદીઓથી જે કથાઓ જેવી રીતે ચાલે છે એવી ને એવી રીતે ચલાવ્યા કરીએ. એકવાર હું લંડન, ઇંગ્લેન્ડ ગયો. ઇંગ્લેન્ડમાં એક લેસ્ટર શહેર છે. લેસ્ટર શહેરમાં પ્રવચનો ચાલે મંદિરમાં. અંગ્રેજોએ ચિઠ્ઠી મોકલી કે અમારે થોડું હિન્દુ ધર્મ ઉપર ચર્ચા કરવી છે, અમને ટાઈમ આપો. ટાઈમ આપ્યો, આવો ફલાણા ટાઈમે આવો. એ બધા 20-25 માણસો આવ્યા. ત્યારે આરતી ચાલતી હતી. બિલકુલ એકદમ શિસ્તબદ્ધ ઉભા રહી ગયા. એમની પાસેથી ઘણું શીખવાનું છે. શીખવાડવાની ઉતાવળ ના કરો. તમારે અનુભવ કરવો હોય તો કરજો. જે માણસની પાસે કશું શીખવાડવાનું નથી હોતું ને, એ જ લોકોને વધારે શિખામણ આપતા હોય છે. અને જેની પાસે અગાધ જ્ઞાન પડ્યું હોય છે ને, એ મૌન બેઠા હોય છે. 10 માણસો બેઠા હોય ને, તમે માત્ર આટલી જ વાત કરજો કે જરાક માથું દુખે છે, એટલે તરત જ ધડ દવાઓ શરૂ થઈ જશે. આમ કરો, તેમ કરો, ફલાણાના પાંદડા લાવો, ફલાણી ગોળી ખાઓ, ફલાણું ખાઓ. જે ખરેખર એનો ઉપાય જાણતો હશે એ ગંભીર હશે, મૌન હશે. ચૂપચાપ ઉભા થઈ ગયા. આરતી પૂરી થઈ, અમે બધા બેઠા. એમાંથી એક માણસે આવીને પહેલો પ્રશ્ન પૂછ્યો. પૂછી શકું? મેં કહ્યું પૂછો ને. અને કે આ ફાયર કેમ કર્યો? ભાઈ તું બેસ ઉઠ ના કર ને. કેમ? એ કોણ છે આ? એને કે ત્યાં જ રહે. ઉઠ બેસ કેમ કરો છો? થોડી વાર થાય છે ને જાય છે, થોડી વાર થાય છે ને આવે છે, ત્યાં જ રહેવાનું. એની પેલા જે કામ ત્યાં હોય તો ત્યાં જ રહો. આખી સભાનું ધ્યાન ત્યાં જાય છે. મને કે આ ફાયર કેમ કર્યો? ફાયર આરતી, આપણે આરતી ઉતારીએ ને, આ આરતી કેમ કરી? એટલે મેં પૂજારીને બોલાવ્યા. મથુરા વૃંદાવનથી પૂજારી રાખેલા, એમને બોલાવ્યા. મેં કહ્યું આ પૂછે છે કે આ આરતી કેમ કરી, આરતીનો શું મિનિંગ છે? મને કે મેં નહીં જાણતા હું. આ શા માટે કરો છો, આનો અર્થ શું થાય? મુझे ખબર નહીં હે. પછી એટલામાં એક બીજાએ પ્રશ્ન પૂછ્યો કે આમ ચમર કર્યું, પેલું કપડું બતાવ્યું, દર્પણ બતાવ્યું, પાણી ઢોળ્યું, આ બધું કેમ કર્યું? મેં કહ્યું બધું સમજાવો. મને કે મુझे ખબર નહીં હે. મેં પૂછ્યું કેટલા વર્ષથી આરતી કરો છો? કે 30 વર્ષ છે. 30 વર્ષથી આરતી કરે છે. પણ શું છે આ, શા માટે છે? કોઈ દિવસ જિજ્ઞાસા ના થઈ. ઉઠબેસ નહીં કરવાનું. તમે કહો આ ત્યારે કરો છો કેવી રીતે? हमारे पिताजी भी आरती करते थे, उन्होंने जैसा सिखाया ऐसा हम करते. મારા બાપાએ આરતી કરતા હતા ને, એમણે જેવું મને શીખવાડ્યું એવું હું કરું છું. જ્ઞાન જિજ્ઞાસામાંથી ઉત્પન્ન થતું હોય છે, અને જિજ્ઞાસા મરી જાય એટલે જ્ઞાન મરી જાય. આ બલિરાજાની કથા વર્ષોથી આપણે સાંભળી છે,
પણ એ કથાના હાર્દ તરફ જવાનો પ્રયત્ન નથી કર્યો. કંઈક જરાક તો શંકા કરો. એ વામન એવા કેવા હતા, ત્રણ લોકને માફી નાખ્યા, અને પછી અડધું પગલું છે એ બલિરાજાના માથા ઉપર મૂક્યું, ને બલિરાજા પછી પાતાળમાં ચાલ્યો ગયો. કદી એનો વિચાર નહીં કરવા. એટલે ઘરમાં સોનું દાટેલું હોય પણ તમે ઉપર જાણતા ના હો એટલે ભિખારી થઈને ફરો. આવો એ વાતને આપણે ફરી પાછા વેદમાં જઈએ, ઉપનિષદોમાં જઈએ. અમારે ત્યાં એક ઉપનિષદ છે, એનું નામ છે માંડુક્ય ઉપનિષદ. માંડુક્ય ઉપનિષદ નાનામાં નાનું છે, બહુ થોડા મંત્રો છે. ઈશાવાસ્ય અને માંડુક્ય બહુ નાના ઉપનિષદો છે, પણ અર્થ ગાંભીર્ય પ્રચુર છે. માંડુક્ય ઉપનિષદ માત્ર ઓમકારની વ્યાખ્યા કરવા માટે રચાયું છે. ઓમિત્યેતદ સર્વમ યદ ભૂતમ યદ ભવત યદ ભવિષ્યત સર્વમ ઓમકાર એવ. આ બધું માત્ર ઓમ છે. જે થયું, જે છે, જે થવાનું છે, એ ત્રણે ત્રણ બધું ત્રણે કાળનું જે કંઈ દૃશ્ય અદૃશ્ય છે, સર્વમ ઓમકાર એવ. એ બધું માત્ર ઓમકાર છે. અને ઓમકાર જે છે એના 4 પાદ છે, એના 4 ભાગ છે. કોઈ જગ્યાએ ઓમ લખેલો હોય તો તમે એને ધ્યાનથી જોજો. આપણે લખીએ છીએ, છાપીએ છીએ, પણ કદી એના અંદર ઉતરવાની ઈચ્છા નથી થતી કે આને વીંછી જેવો આંકડો કેમ કર્યો છે, એને આગળ આમ કેમ કર્યું છે. એ તો થાય એમ કે એ તો એમ જ થાય, પણ તમે કોઈ દાડો જિજ્ઞાસા તો કરો, એના અંદર ઉતરવાનો વિચાર તો કરો. તમે માનસિક રીતે ઓમ જુઓ, એક ભાગ, બીજો ભાગ, આમ વીંછી જેવો આંકડો કર્યો એ ત્રીજો ભાગ. બસ આ ઓમકારના 3 પગ થયા. પેલો વામન છે ને એના આ 3 પગલા થયા. ઉપર જે રેપ છે એ અડધી માત્રા છે, એ અડધી માત્રા છે. એ રેફની અંદર જે બિંદુ છે એ તુરિયાતીત છે. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. આપણો મૂળ મંત્ર ઓમ છે. આ 3 પાંખડા કેમ બતાવ્યા? તગડા જેવું 1, 2, પછી આ 3. એ 3 શું છે? બસ એ 3 પરાક્રમ છે. અને એ 3 પરાક્રમને જો તમે સમજો તો ત્રિકમજીના અર્થને તમે સમજો. ત્રિવિક્રમ, 3 પરાક્રમ, આ 3 ડગલા છે. એ 3 શું છે? ભૂર ભુવઃ સ્વઃ, ગાયત્રીની 3 વ્યાહૃતિઓ. ભૂર ભુવઃ સ્વઃ શું છે? જો એક દૃશ્ય જગત છે, આ બધું દેખાય છે, એનું નામ દૃશ્ય જગત છે. એના ઉપર એક બીજું અદૃશ્ય જગત છે જેને અંતરિક્ષ કહેવામાં આવે છે. એક અદૃશ્ય જગત. અને દૃશ્ય જગત મોટું છે કે અદૃશ્ય જગત મોટું છે? દૃશ્ય જગત કરતા અદૃશ્ય જગત હજારો નહીં લાખો ગણું મોટું છે. આ ફૂલ છે એ દૃશ્ય જગત છે. આખી દુનિયાને આ ફૂલ દેખાય છે, પણ આ ફૂલની અંદર એક વૈજ્ઞાનિકને, એક તત્વ શોધકને જે તત્વો પડેલા છે એને એમાંથી જે આગળ આવનારા સમયમાં એ શોધ છે એ અદૃશ્ય જગત છે. આ ધૂળની અંદર કયા તત્વો છે, આ પવનની અંદર આ ચારે તરફ કયા તત્વો. એક્સરે કોઈને ખબર હતી? ગામારે કોઈને ખબર હતી? ખબર નથી ત્યારે એ હતું કે નહીં? પણ આપણને ખબર નથી. દૃશ્ય જગત કરતા અદૃશ્ય જગત બહુ મોટું વિશાળ છે. અને અદૃશ્ય જગતના ઉપર એક અચિંત્ય જગત છે. અદૃશ્ય જગતને દૃશ્ય કરી શકાય, પણ જે અચિંત્ય જગત છે એને તમે દૃશ્યપટમાં ના લાવી શકો, એને દૃશ્યતામાં ના લાવી શકો.
એટલે ભગવદ્ ગીતામાં લખ્યું છે, ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. અર્જુન, જ્યાં સૂર્ય નથી, ચંદ્ર નથી, તારાઓ નથી, ગતિ નથી, જ્યાંથી પાછું અવાય નહીં, આવવાનું નથી, એ મારું ધામ છે. એટલે આપણે 3 ધામ માન્યા, 3 લોક માન્યા. અને 3 લોક છે એ પરમેશ્વરે એની રચના કરી. કોણે કરી? વામને કરી. વિરાટ અને વામન 2 છેડા છે. તમે જો મહિમના સ્તોત્ર ભણ્યા હો, મહિમના સ્તોત્રની અંદર એક બહુ સુંદર શ્લોક છે, નમો નેદિષ્ઠાય પ્રિયદવદવિષ્ઠાય ચ નમઃ નમો વરસિષ્ઠાય. હે નજીકથી નજીક રહેનારા, તને અમે પગે લાગીએ છીએ. હે દૂરથી દૂર રહેનારા, તને અમે પગે લાગીએ છીએ. હે અણુથી અણુ, નાનામાં નાના રૂપમાં રહેનારા, તને અમે પગે લાગીએ છીએ. અને જે વિરાટથી વિરાટ એવા તને અમે પગે લાગીએ છીએ. મારી એક વાતને ખાસ યાદ રાખજો, ઈશ્વર દૃશ્ય જગતનો નથી. દૃશ્ય જગત, એના ઉપર જે અદૃશ્ય જગત, એ અદૃશ્ય જગતને તમે પ્રયોગશાળાના દ્વારા દૃશ્ય કરી શકો. ટીવીમાં શું દેખાય છે? અહીં ચારે તરફથી ચિત્રો પાર થઈ રહ્યા છે. રિલે સ્ટેશનથી ચારે તરફથી દોડી રહ્યા છે, આપણને દેખાતા, કારણ કે અદૃશ્ય છે. રેડિયોના તરંગો જઈ રહ્યા છે, વાયરલેસના તરંગો જઈ રહ્યા છે, આપણે જોઈ નથી શકતા. પણ સામે કોઈ ટીવી મૂક્યું હોય તો એમાં ચિત્ર દેખાય છે. અદૃશ્યને દૃશ્ય કરી દીધું. પેલા જે રેડિયોના તરંગો જે અદૃશ્ય હતા, મારી આંગળીમાંથી થઈ જઈ રહ્યા છે, ખબર જ નથી પડતી જાય છે કે નથી જતા. એક રેડિયોએ ઓન કર્યું અને એ તરત જ દૃશ્ય થઈ ગયા. કેમ આમ થાય છે? પણ ઓછું કેમ થઈ ગયું? એને કે મચેડ ના. હવે અહીં બેસે, એક પોઈન્ટ ઉપર રાખીને અહીં બેસાડી દે. શાંતિથી થાય ને, એ ગમે નહીં લોકોને. હવે એને આગુ પાછું ના કરે. જરા ધ્યાન દો. અદૃશ્ય જગત છે એને તમે દૃશ્ય કરી શકો, પણ જે અચિંત્ય જગત છે, અચિંત્ય, એને તમે દૃશ્ય ન કરી શકો. ત્યારે એને શું કરી શકો? બસ એને માત્ર અનુભવી શકો. આ ભેદને સમજો. એને તમે માત્ર અનુભવી શકો, વ્યક્તિગત અનુભવી શકો. પેલું ટીવી બધા અનુભવી શકે, બધાને દૃશ્ય કરી દીધું. માથું પી, હાથ જોવાના કેમ? એક પોઈન્ટ ઉપર રાખ, હરફર ના કર, પછી દૂર બેસી જા થોડીક વાર. આ 3 વિક્રમ છે, આ 3 વિક્રમ છે. અને આ 3 વિક્રમ છે, એનું નામ બ્રહ્માંડની રચના છે. ભગવાન જયારે બ્રહ્માંડની રચના કરે તો કોણ રચના કરે? વિરાટ કરે છે કે વામન કરે છે? તમારામાંથી જે ડાર્વિનનો સિદ્ધાંત સમજતા જાણતા હોય એને પૂછજો કે આ બ્રહ્માંડ વિરાટ થયું, જૈવિક વિરાટતા, એ અમીબામાંથી થઈ કે બહુ મોટા જાનવરોમાંથી અમીબા થયો? તો જે અમીબા છે ને, એ વામન છે, નાનામાં નાનો છે. અને એ અમીબા છે એ પછી ધીરે 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 જતા 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 વિરાટનો વિરાટ થઈ ગયો. કેટલી ગજબની વાત છે. તમારે ત્યાં એક બહુ સુંદર શ્લોક છે, કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ બટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. જે વડના પાંદડામાં જે સૂતા છે અને હાથના દ્વારા જેને પગનો અંગૂઠો પોતાના મોઢામાં મૂક્યો છે. કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાન.
વડના પાંદડામાં જે સૂતેલા છે એવા બાલ મુકુંદને હું પગે લાગુ છું. કંઈક તો શંકા કરો, કંઈક તો જિજ્ઞાસા કરો. એક વડનું પાંદડું લઈ આવો અને તમારા બાલ મુકુંદને એમાં સુવાડો. બોલો શું થાય? વડના પાંદડું કોઈ નવું જન્મેલું બાળક હોય એનું વજન સહન કરી શકે ખરું? એટલી એનામાં તાકાત છે? લખે છે કોણ છે? એક કોષીય અમીબા, જે પોતે જ પોતાને ચૂસી રહ્યો છે. એને 2 કોષ નથી, 3 કોષ નથી, 4 કોષ નથી. એ એક કોષીય અમીબા છે અને એને અહીં બાલમ મુકુંદમ મનસા સ્મરામી, એ મારો બાલ મુકુંદ છે. એટલે ત્રિવિક્રમ, ત્રિક્રમ, ત્રિકમ અને ગુજરાતીમાં આપણે કરી દીધું ત્રિકમજી. ત્રિવિક્રમનો આ અર્થ છે. હવે આ આટલી લાંબી પ્રક્રિયા કરવાની જરૂર શું? આ બધી લાંબી પ્રક્રિયાની શી જરૂર? ત્યારે આ મુદ્દાને બીજી રીતે સમજજો. ઇસ્લામ, ક્રિશ્ચિયાનિટી, બૌદ્ધ, જૈન, આ બધાની પાસે ધર્મની એક વ્યાખ્યા છે. અલ્લાહ એટલે અલ્લાહ, બસ સીધે સીધી વાત છે. ગોડ એટલે ગોડ. એટલે એને સમજવું બહુ સરળ છે, બહુ સરળતાથી સમજી શકાય, બહુ સરળતાથી સમજાવી શકાય. પણ હિન્દુઇઝમ છે ને, એક સિક્કાની 2 બાજુ છે. એની એક વ્યાખ્યા નથી, 2 વ્યાખ્યા છે. એક વ્યાખ્યા તાત્વિક છે અને બીજી વ્યાખ્યા કલાત્મક છે. તત્વમાં કલાનો ઉમેરો. તાત્વિક શું છે? એકમ બ્રહ્મ, એક બ્રહ્મ છે, એક જ પરમાત્મા છે. એકમ સદ વિપ્રા બહુધા વદંતી, એક જ પરમેશ્વર છે. તમે ઉપનિષદો વાંચો, એક જ બ્રહ્મની વાત છે, 2 બ્રહ્મ છે જ નહીં. એને હાથ નથી, પગ નથી, આંખ નથી, કાન નથી. પશ્યત્ય ચક્ષુ શૃણોત્ય કર્ણ સવેત્તિ વેદ્યમ ન ચ તસ્યાસ્તિ વેત્તા. એકદમ નિરંજન નિરાકાર એક બ્રહ્મની વાત છે, જેવી ઇસ્લામ પાસે છે, જેવી ક્રિશ્ચનો પાસે છે. પણ પછી એમાં કલાનો ઉમેરો થયો અને કલાનો અર્થ થાય છે અમૂર્તને મૂર્ત કરે એનું નામ કલા. મૂર્તને મૂર્ત કરે એનું નામ કલા નહીં. મારો કોઈ ફોટો પાડે તો ફોટો પાડે, પણ ત્યાં દબાવો એટલે ફોટો પડવાનો છે. જોકે એમાં ઘણી કલા છે, ફોટોગ્રાફીની બહુ મોટી કલા છે. પણ ખરી કલા છે અમૂર્તને મૂર્ત કરવું. તમે દયાનો ફોટો જોયો? તમે ક્રોધનો ફોટો જોયો? તમે ઉદારતાનો ફોટો જોયો? હા, કલાકાર કરી શકે. કલાકાર ધારે તો બધાના ફોટા કરી શકે. અને એટલે હું એકવાર અમેરિકા ગયેલો અને પછી અમેરિકામાં એક માણસે મને પ્રશ્ન પૂછ્યો, એક અમેરિકને મને કે તમારે 2 હાથ છે, તમારા ભગવાનને 4 હાથ કેમ છે? વિષ્ણુ ભગવાન ખરા ને, તમારા ભગવાનને 4 હાથ કેમ છે? મેં કહ્યું એનો બહુ લાંબો ઉત્તર છે, પણ હું પહેલા તમને પ્રશ્ન પૂછીશ, એ પ્રશ્નના અંદર ઉત્તર છે. તો આ જે લિબર્ટીનું સ્ટેચ્યુ છે ન્યુયોર્કના બારામાં, એ લિબર્ટી છે, એના મા બાપનું નામ શું છે? એ લિબર્ટીની માનું નામ શું છે? એના બાપનું નામ શું છે? મને કે નહીં, એ કોઈ મા બાપથી પેદા થયેલી કોઈ છોકરી થોડી છે. તમે કહું શું છે? અને કે સ્વાધીનતા, સ્વતંત્રતા, ડેમોક્રેસી. ડેમોક્રેસી અમૂર્ત છે, ડેમોક્રેસી અમૂર્ત છે. પણ કલાકારે એને મૂર્તિ બનાવી દીધી, ડેમોક્રેસીની મૂર્તિ બનાવી દીધી. એટલે એમાંથી લિબર્ટીનું સ્ટેચ્યુ થયું. મેં કહ્યું આ ફ્રાન્સના કલાકારે મૂર્તિ બનાવી છે, એટલે અધૂરી બનાવી છે. જો મારા ભારતના કોઈ સોમપુરાએ આ મૂર્તિ બનાવી હોત ને તો એનું અધૂરાપણું દૂર કરી નાખો. અને કે કેમ અધૂરું કેમ? અમે એને 4 હાથ બનાવોત, 8 હાથ બનાવોત અને એક હાથમાં એની એક્ટિવિટીના શસ્ત્રો મૂકો. એ જે એક્ટિવિટી કરતી હોય ને એ બધા હથિયારો મૂકો. એક હાથમાં મશાલ, એક હાથમાં બંધારણ. ડેમોક્રેસી શું શું કરતી હોય છે એને એક વાહન બનાવી દો. એ ડેમોક્રેસી કયા વાહન ઉપર ચાલે છે?
જેમાં અમારો ભગવાન ગરુડ ઉપર ચાલે છે, લક્ષ્મીજી ઘોડ ઉપર. કેટલી વિચિત્ર વાત છે. કોઈ વાર તો વિચાર કરો, કોઈ વાર તો જિજ્ઞાસા કરો. ભગવાન જેવા ભગવાન અને એને વાલામાં વાલી પત્ની લક્ષ્મી, હવે એને ઘોડ જેવી ગાડી લાવીને આપે એ લક્ષ્મી સ્વીકાર કરે ખરી? અને આ ગરુડ ને ઘોડ બે સાથે ફરવા નીકળે, મેળ પડે ખરો? પેલો દિવસમાં ચાલે ને આ રાત્રે ચાલે. કોઈને જિજ્ઞાસા જ નથી. બસ હરિ હરિ મહારાજ થવા દો, કે બહુ રાહ પડે છે, હો બહુ રાહ પડે છે, થવા દો મહારાજ. પણ તમે જરાક તો વિચાર કરો, પેલા ગરુડ ઉપર બેસે ને આ ઘોડ ઉપર બેસે, આ મેળ પડે કેવી રીતે? આ પણ છતાં એ મેળ પાડેલો છે, બહુ સુંદર મેળ પાડેલો છે. મારે તમારા આગળ ચર્ચા નથી કરવી. મેં એને અમેરિકાના આગળ તો ખૂબ ચર્ચા કરી. અને જયારે મેં એક કે એક શંખ, ચક્ર, ગદા, પદ્મ એકે એકની વ્યાખ્યા કરી, ત્યારે એને કહ્યું, હિન્દુઇઝમ ઇઝ વન્ડરફુલ. મને તો ખબર જ નથી કે આટલું બધું હિન્દુઇઝમ ડીપનેસ છે. તમારો વાંક નથી, વાંક અમારો છે. કારણ કે અમે છબછબિયા જ કર્યા છે, અમે કદી ડીપમાં ગયા જ નથી. અમે કદી ડીપમાં ગયા જ નથી, અમે માત્ર છબછબિયા જ કર્યા છે. એટલે તત્વ છે ને, એ તાત્વિકતા, એ તો બ્રહ્મ છે, એ તો પરમાત્મા છે. પણ એ તાત્વિકતાની અંદર જયારે કલા આવીને, બસ કલા આવી એટલે અમૂર્તમાંથી મૂર્તિ થઈ. અને અમૂર્તમાંથી જયારે મૂર્તિ થઈ, હવે એ જે મૂર્તિ છે ને, એ મૂર્તિની અંદર કથાઓ જોડાઈ, એ મૂર્તિની અંદર ગુણો જોડાયા, મૂર્તિની અંદર ક્રિયા જોડાઈ. ઉપનિષદમાં બ્રહ્મ જુઓ એ તો નિષ્ક્રિય છે, નિષ્ક્રિય, નિરંજના, નિર્ગુણા, એ તો નિર્ગુણ છે. અહીં બધું આખું કલાના દ્વારા થયું. એ જયારે બધું કલાના દ્વારા થયું, ત્યારે એક ત્રિવિક્રમનું રૂપ થયું. વિચાર કર્યો કે ભગવાનને સૃષ્ટિ ઉત્પત્તિ કરનાર પરમેશ્વરને એક એવા રૂપકમાં મૂકો કે જે રૂપકની અંદર, અંદરના પેટાળમાં, અંદર ડીપનેસમાં એક બ્રહ્માંડની રચના થતી કહી શકાય. પહેલી રચના સ્થૂલ જગતની, બીજી રચના અંતરિક્ષ જગતની એટલે અદૃશ્ય જગતની, અને ત્રીજી રચના છે અચિંત્ય જગતની. આ ત્રણ પરાક્રમ છે. આ તમારું જે દૃશ્ય જગત છે, એ દૃશ્ય જગત સદીઓથી, યુગોથી, કરોડો કરોડો વર્ષોથી ચાલ્યું આવે છે. કદી કોઈ દીપડાએ, કોઈ વાઘે, કોઈ બળદે, કોઈ હાથીએ ઇલેક્ટ્રોનિકની શોધ કરી? એમને કદી એવું થયું કે આપણે આ ઇલેક્ટ્રોનિક્સની શોધ કરીએ? નહીં. એ જ્યાં હતા ત્યાં ને ત્યાં જ માણસ, માત્ર એક જ માણસ, એક માણસે જ આ બધું કામ કર્યું, બાકી કોઈએ કશું નહીં. અને કેટલી કેટલી શોધ કરી. આજે લડાઈ જે થાય છે ને, શૌર્યની લડાઈ ખતમ. હવે વીરતાની લડાઈ નહીં, હાથમાં ઢાલ ને તલવાર લઈને, બરછી લઈને નીકળ્યા હો. આજે તો વિજ્ઞાનની લડાઈ છે. ચાંપો દબાવો, એકબીજાને જોતાય ના હો, ને ચાંપો દબાવો ને વિનાશ કરો. પણ અહીં સુધી માણસ પહોંચ્યો કેવી રીતે? કારણ કે અદૃશ્ય જગતને દૃશ્યમાં લાવ્યા. એટલે આ પરાક્રમ છે. જે લોકો અદૃશ્ય જગતને દૃશ્યમાં લઈ આવ્યા ને, એ સુપર પ્રજા થઈ. અને જે લોકો દૃશ્ય જગતમાં સંતોષ કરીને બેસી રહ્યા ને, એ ઉતરેલા કપડાં પહેરનારી પ્રજા છે. એ ઉતરેલો દૂધનો પાવડર, આઉટડેટ બટર ઓઇલ, આવડા ટુકડા ટુકડા જેવા ઘઉં, બધું આવે ને ખાય, બસ પડ્યા રહે, ઘસઘસાટ ઊંઘે. પેલા આગળ કેમ આવ્યા? કારણ કે ચારેય તરફ ખજાનો છે. સોનું એ ખજાનો નથી, વિજ્ઞાન ખજાનો છે. વિજ્ઞાન એ મોટામાં મોટો ખજાનો છે. અને એ ખજાનો અદૃશ્ય જગતમાંથી આવે છે. અને કેટલું મોટું અદૃશ્ય જગત છે. હું એકવાર શિકાગોમાં સાયન્સ મ્યુઝિયમ જોવા ગયો, 2 વાર ગયો. મને બહુ જિજ્ઞાસા, બહુ જાણવાની ઈચ્છા. 12 ફૂટનું એને મગજ બનાવ્યું છે, 12 ફૂટનું મસ્તિષ્ક. આખી પ્રક્રિયા બતાવી છે, એની કીટ બતાવી છે, કેવી રીતે કયા કયા સેક્શન કયા કયા કામ કરે છે. હું તમને ભલામણ કરું છું, તમને જો જીવનમાં કંઈ જાણવાની ઈચ્છા હોય તો વાંચો, પુસ્તકો વાંચો, વિચારો, સાંભળો,
અનુભવો માત્ર રોટલા ખાઈને ઊંઘ્યા જ નથી. એમાં બતાવ્યું છે કે માણસને ક્રોધ ક્યાંથી આવે છે, ક્રોધનું સેક્શન આ છે. કામ વાસના ક્યાંથી જાગે છે, કામ વાસનાનું સેક્શન આ છે. એક વસ્તુ બતાવી, આ ફલાણું અહીંથી આવે છે, આ ફલાણું અહીંથી આવે છે, ફલાણું અહીંથી આવે છે. અને જોયા પછી મને પોતાને મારા વિચારોમાં એક બહુ મોટું પરિવર્તન આવ્યું. આજે જયારે હું કોઈ ક્રોધી માણસને જોઉં છું ને, મને એના ઉપર ઘૃણા નથી થતી. કારણ કે પેલા સાયન્સ મ્યુઝિયમ મેં જોયું છે, એની જરાક ધારી થોડીક મોટી થઈ ગઈ છે. હવે બિચારો કરે શું એમાં? પેલી જે કીટ છે ને એમાં થોડુંક લીટું મોટું થઈ ગયું. અને શું વાત કરું તમને, ભગવાન જયારે કોઈ જીવને અહીં મોકલે છે ને, તેના આગળ બધા કુંડા પડ્યા હોય છે, જુદા જુદા રંગના, ચારે તરફથી. એટલે ચપટી 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 બધું નાખે. એમાં કોઈના માટે કોઈ ચપટી મોટી થઈ જાય ને કોઈના માટે કોઈ ચપટી નાની થઈ જાય. એનું નામ પડે પ્રકૃતિ. એટલે ગીતા કહે છે પ્રકૃતિ સ્વામ નિયોક્ષ્યતે પ્રકૃતિમ યાંતિ ભૂતાની નિગ્રહ કિં કરિષ્યતે. એનું નામ થાય પ્રકૃતિ. કેટલીક વાર એવું બને, રૂપની ચપટી વધારે મોટી થઈ ગઈ પણ બુદ્ધિની નાની થઈ ગઈ, બિલકુલ નાની થઈ ગઈ. એટલે જો દેખાવમાં ઓહો રૂપનો અંબાર, પણ મૂર્ખો શોભતે તાવત યાવત કિંચિન ન ભાષતે. એને શીખવાડીને મોકલ્યો હોય, તારે બોલવાનું નથી, એને શીખવાડીને મોકલ્યો હોય, પણ જો બોલ્યા વિના ચૂપ રહે તો પછી મૂર્ખો શાનો? પછી એમાં એનો વાંક નથી, એની ચપટી નાની થઈ ગઈ છે. કેટલીક વાર એવું બને કે રૂપની ચપટી બિલકુલ નાની થઈ ગઈ હોય, બુદ્ધિની ચપટી મોટી થઈ ગઈ હોય. એ અષ્ટાવક્ર થઈને આવે, આઠે અંગ વાંકા હોય, આમ લૂલા લંગડા જેવો ચાલતો હોય. પણ કોઈ એના અંદર જો ઉતરે તો જ્ઞાનનો ભંડાર હોય. બહુ થોડા માણસો એવા હોય જેની બધી ચપટીઓ મોટી થઈ હોય, રૂપે મોટું, જ્ઞાને મોટું, ફલાણું મોટું, ફલાણું મોટું. અને જેની બધી ચપટી મોટી થઈ ગઈ હોય ને, એનું નામ કૃષ્ણ પડે. મધુરાધિપતે રખિલમ મધુરમ. બધું જ મધુર. હસનમ મધુરમ, રુદનમ મધુરમ. રોતા આવડે ને તો રોતાય પણ મધુરતા સાથે. એટલે આ 3 પરાક્રમ છે. અને 3 પરાક્રમ છે, એમાંનું જે પહેલું પરાક્રમ છે ને, એ બાવડાથી મળે છે, એટલે ક્રિયાશક્તિથી. બીજું જે પરાક્રમ છે ને, અદૃશ્ય જગત છે, એ મસ્તિષ્કથી મળે છે. ધ્યાન દેજો. અને ત્રીજું જે જગત છે, ત્રીજું પરાક્રમ, એ હૃદયથી મળે છે. એ હૃદયથી મળે છે. તમે બાવડાના જોડે પેટ ભરી શકો, જેમ પશુઓ ભરે છે, પક્ષીઓ ભરે છે. પણ જો તમારે રેડિયમની શોધ કરવી હોય, એક્સરે ખોળી કાઢવું હોય, ગામા રે ખોળી કાઢવું હોય, આ બધી આ માઇક કેમ અવાજ આપે છે, ટેપ રેકોર્ડર કેવી રીતે ટેપ કરે છે, આ બધું શોધી કાઢવું હોય તો એ અદૃશ્ય જગત મગજના દ્વારા આવે છે, જ્યાં વિજ્ઞાન બેઠું છે. પણ તમારે અચિંત્ય જગત ભગવાનને શોધવો હોય તો બુદ્ધિથી નહીં, બાવડાથી નહીં, હૃદયથી. હૃદયથી. એટલે મીરાબાઈને મળે, વિદુરાણીને મળે, શબરીને મળે, પંડિતને ના મળે. વિદ્વત્તા અલગ વસ્તુ છે ને પરમેશ્વરને પ્રાપ્ત કરવા એ અલગ વસ્તુ છે. એટલે કબીરે એક બહુ સરસ દોહરો લખ્યો, 4 વેદ પડવો કરે હરીસો નાહી હેત, માલ કબીરા લે ગયા और पंडित ढूंढे खेत. નરસિંહ મહેતા એ જ કહ્યું, ગ્રંથ ગડબડ કરી વાત ના કરી ખરી, જે અને જે ગમે તે ભાખે. હવે આ બેયના 2 ગુણોને યાદ રાખજો. હૃદય છે ને, એના 2 વિશિષ્ટ ગુણો છે, અને મસ્તિષ્ક છે, એના 3 વિશિષ્ટ ગુણો છે. બુદ્ધિનો વિકાસ કરવો હોય તો 3 ઘણા ગુણો છે, પણ મુખ્ય 3. અને હૃદયનો વિકાસ કરવો હોય તો 2 ગુણો. હૃદયના 2 ગુણો યાદ રાખજો.
એકનું નામ છે પ્રેમ અને બીજાનું નામ છે શ્રદ્ધા. આ હૃદયના ગુણો છે. પ્રેમ બુદ્ધિમાંથી નથી આવતો, આવે છે. શ્રદ્ધા બુદ્ધિમાંથી નથી આવતી, હૃદયમાંથી આવે છે. અને પ્રેમ અને શ્રદ્ધા બે હૃદયમાંથી આવે છે, એટલે ભગવાન હૃદયમાં રહે છે, બુદ્ધિમાં નથી રહેતો. અર્જુને પૂછ્યું, ક્યાં રહો છો? તમારો વાસ ક્યાં છે? ભગવાને જવાબ આપ્યો, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. અર્જુન, હું બધાના હૃદયમાં રહું છું. કેમ મસ્તિષ્કમાં રહું છું એમ કેમ ના?